ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઝઘડિયા રાજપારડી વિસ્તારમાં રેતી સિલિકાના સ્ટોક ધારકોને ₹131 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ગત માસ દરમિયાન 67 સ્થળોએ ભૂસ્તર વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા ગત માસ દરમિયાન ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપારડી વિસ્તારમાં આવેલ રેતી, બ્લેક ટ્રેપ અને સિલિકાના સ્ટોકના સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી મોટી રકમના દંડની નોટિસો આપવામાં આવી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય ટીમ દ્વારા ગત માસ દરમિયાન રાજપારડી ઝઘડિયા રોડ પર આવેલ સાદી રેતી, બ્લેક ટ્રેપ અને સિલિકા સેન્ડના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ કુલ 63 સ્ટોક રજિસ્ટ્રેશન વાળા સ્થળોએ કાયદેસર તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સ્ટોક રજિસ્ટ્રેશન વાળા સ્થળોએ પડેલ અલગ અલગ ખનીજના જથ્થાના ઢગલાઓની માપણી કરી કુલ ₹131.72 લાખની દંડકીય રકમ કસૂરદારો પાસેથી વસૂલવા તેઓને નોટિસ આપવામાં આવી હતી। જે દંડકીય રકમ પૈકી ₹30.83 લાખની વસૂલાત કરવામાં આવેલ છે તેમજ અન્ય સ્ટોક ધારકો પાસેથી દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી હાલમાં ચાલુ હોવાનું વધુમાં જણાવાયું છે। ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી ખનીજના ખરીદ, વેચાણ, સંગ્રહ અને પ્રોસેસિંગના હેતુસર મંજૂર કરવામાં આવેલ સ્ટોક રજિસ્ટ્રેશન વાળા વિસ્તારોમાં હાલમાં વધુ તપાસ ચાલી રહી છે। ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ખનીજ ચેકિંગ હાથ ધરીને ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 35 વાહનો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કેસો પૈકી કુલ ₹57.71 લાખ રકમની વસૂલાત કરવામાં આવી હોવાનું વધુમાં જણાવાયું હતું। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા રાજપારડી ઉમલ્લાના વિસ્તારોમાં મુખ્ય ધોરીમાર્ગને અડીને તેમજ અન્ય ગ્રામીણ સ્થળોએ મોટી સંખ્યામાં રેતીનો સંગ્રહ કરેલ ઢગલાઓ ઊભા કરાયા છે। આ બધા ઢગલાઓમાંથી તટસ્થ તપાસ થાય તો બધી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવનાઓ રહેલી છે। આ પૈકી ઘણા રેતીના ઢગલાઓ મુખ્ય છે, ત્યારે આ બાબતે જરૂરી રોયલ્ટી ભરાય છે કે કેમ, જેમના સ્ટોક પરવાનગી મળેલ છે તેટલો જ જથ્થો સંગ્રહ કરાયો છે કે તેથી વધુ, તેમજ ક્યાં સંગ્રહ કરાયો છે તે જગ્યાએ એને થયેલી છે કે કેમ તે બાબતે સઘન તપાસ કરવામાં આવે તો હજી સરકારી તિજોરીમાં ઘણો ફાયદો થઈ શકે છે। વળી આ પૈકીના કેટલાક રેતીના ઢગલા રહેણાંક વિસ્તાર નજીક ઊભા કરાયેલ, ત્યારે આ બધી બાબતોને યોગ્ય અને ન્યાયિક રીતે તપાસીને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। ભરૂચ ભૂસ્તર વિભાગ હાલ તો ઘણી અસરકારક કામગીરી કરી રહી છે।